નિફ્ટીની દિગ્ગજ કંપની એલ&ટી પોતાના Q3ના પરિણામ જાહેર કરશે તો પરિણામના ફ્રન્ટ પર અગર નજર કરશું તો શરૂઆત આપણે આવકથી કરીએ તો આવકમાં લગભગ આજે આવતીકાલે આપણને 15.5%નો એક ઉછાળો આવી શકે તેવા અનુમાન જોવા મળી રહ્યા છે 63,750 કરોડ પર આવકના અનુમાન જોવા મળી શકે છે એબિટાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 15%નો ઉછાળો જોવા મળી શકે છે 6,636 કરોડ પર આપણને એબિટાના નંબર્સ જોવા મળી શકે છે એબિટા માર્જિન પર નજર કરશું ત્યાં પણ લગભગ એક મામૂલી એવું દબાણ જોવા ધારણા બનતી રહી છે કે 10.45%ની સામે 10.4% પર માર્જિન્સ આવી શકે છે પરંતુ નફાના ફ્રન્ટ પર એક પોઝિટિવ નંબર્સ કહી શકાય કે લગભગ 27.5% નફો જે તે વધવાના અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે એટલે કે 3,762 કરોડ પર નફો જે છે તે આવા અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે પરંતુ ખાસ ક્યાં નજર રાખવાની રહેશે તો કંપનીની ગાઈડન્સ પર ખાસ નજર રાખવાની રહેશે એટલું જ નહીં કંપની બાયબેક કે સ્પેશિયલ ડિવિડન્ડ્સ પર કંઈ જાહેરાત કરે છે તેના પર ફોકસ રહેશે પરંતુ બીજી તરફ કોટક અને બેંક ઓફ અમેરિકા બંને પણ એલ&ટી પર પોતાનો પરિણામ પર વ્યૂ આપ્યો છે પહેલાં કોટકના રિવ્યૂ પર નજર કરી લઈએ તેમનું માનવું છે કે વિદેશી એક્ઝિક્યુશનથી પરિણામને એક સપોર્ટ મળી શકે છે પરંતુ સામે સ્થાનિક ઓર્ડર્સમાં એક્ઝિક્યુશનમાં ક્યાંક ને ક્યાંક એક નરમાશ જોવા મળી છે પરંતુ ઓવરઓલ Q4માં એક્ઝિક્યુશન ગ્રોથ 15% રહેવાના અનુમાન તેઓ આપી રહ્યા છે પરંતુ કોર E&C બિઝનેસ છે તેના માર્જિનમાં 7.5%થી વધુનો એક ઉછાળો બનવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે ત્યાં જ બેંક ઓફ અમેરિકાનો પણ રિપોર્ટ આવ્યો છે તેમનું કહેવું છે કે FY25માં ગાઈડન્સ હાંસલ કરવાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે ખાસ કરીને ઓર્ડર ઇન્ફ્લો રેવન્યુ અને ROE આ ત્રણેયના ગાઈડન્સ કંપની કદાચ હાંસલ કરી શકે તેવા અનુમાન તેઓ અહીંયા આપી રહ્યા છે અને તેમનું એ પણ કહેવું છે કે મિડ ઇટ બિઝનેસમાં ખાસ કરીને મજબૂત આઉટલુકની પણ યથાવત રાખવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે એટલે ઓવરઓલ એલ&ટીના પરિણામ જે છે તે પોઝિટિવ આવવાના હાલમાં એક ધારણા આપણી સમક્ષ આવતી જોવા મળી રહી છે